બંધ અંબાજી મંદિરમાં વિડીયો બનાવવાનો મામલો ગુજરાત વસતા અહેવાલની ધારદાર અસર। ભાજપ નેતાના પુત્રનો દર્શન કરતો વિડીયો વાયરલ થયો હતો। અક્ષય માળીએ માફી માંગતો વિડીયો બનાવ્યો। બંધ મંદિરમાં કેમેરા સાથે પ્રવેશ્યા તે બાબતે મૌન। જોકે વિડીયો વાયરલ થયા બાદ લોકોમાં ભારોભાર આક્રોશ ફેલાયો હતો। તો ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રસારિત કર્યો હતો, તેની અસર જોવા મળી। ભાજપ નેતાના પુત્રનો દર્શન કરતો વિડીયો વાયરલ થયો હતો। અક્ષય માળીએ માફી માંગતો વિડીયો પણ બનાવ્યો છે। બંધ મંદિરમાં કેમેરા સાથે પ્રવેશ્યા તે બાબતે મૌન છે। જેમ મેં મોક્ષે માળી અંબાજી મંદિરમાં જાળીમાંથી દર્શન કરતા જે વિડીયો વાયરલ થયો છે એનું કોઈ અર્થઘટન છે નથી ને જેણે પણ કર્યું એ બહુ ખોટું કર્યું છે અને જે હાલ જે સોશિયલ મીડિયામાં ચાલે છે એ પણ બહુ ખોટું ચાલી રહ્યું છે। અને અમારું કેમ્પ થાય છે ધોરી મુકામે પીએન માળી ફાઉન્ડેશન, એ કેમ્પની ધજા લેવા મારે જવાનું હતું અને હું ધજા લેવા પહોંચ્યો ત્યારે જ મંદિરની જાળી બંધ થઈ અને મેં જાળીમાંથી માતાજીના દર્શન મેં કર્યા છે। એ સમય સંજોગે જ્યારે હું પહોંચ્યો માતાજીનું મંદિર બંધ થયું, મેં દર્શન મેં કર્યા છે અને મને કોઈ વીઆઈપી લાઇનમાંથી નથી લઈ ગયા કે નથી મને કોઈને કહેવાથી પ્રવેશ આપ્યો છે। એટલે હું બધાને વિનંતી કરું છું કે આ વિડીયોનું કોઈ અર્થઘટન કરશો નહીં। હું તો બદનામ થઉં જ છું, સાથે સાથે આપણી જગતની જગદંબા મા અંબાનો શક્તિપીઠ પણ બદનામ થાય છે। એટલે મારે બે હાથ જોડીને બધાને વિનંતી છે, ખોટો આ વિડીયોનો અર્થઘટન ના કરશો। જય અંબે।